ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ હેઠળ જાત તપાસ કરવા માટે આવ્યા હતા, ત્યારે વિશ્વામિત્રી નદી પર ઐતિહાસિક કાલાઘોડા બ્રિજની સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું કે આ બ્રિજની નીચે પોપડા ખરી રહ્યા છે, સાથે સળિયા દેખાઈ રહ્યા છે, સાથે બ્રિજ જર્જરિત હોવાનું જોવા મળી રહ્યું છે। બ્રિજની તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી, સાથે જ આ બ્રિજની રેસિંગ પર નગરજનોની સેફટીને ધ્યાનમાં રાખીને જાળી લાગવામાં આવી છે, જેથી કરીને અવારનવાર આ બ્રિજ પરથી અનેક લોકો છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે। વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બ્રિજ પર કાર્પેટ કરવામાં આવી રહ્યું છે, લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાલાઘોડા ઐતિહાસિક બ્રિજને વહેલામાં વહેલી તકે રિનોવેશન કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો અવારનવાર મોરબી ઝૂલતા પુલની જેમ આ ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉઠ્યા છે। આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હોય ત્યારે ખાસ કરીને જે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કરતાં તો જે વડોદરા શહેરમાં આવેલ જે કાલાઘોડા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે, આની જે દિવાળો છે, રેલિંગ છે, આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે, સાથે સાથે અહીંયા ગાડી સળિયા જોવા મળે છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં ગાડી રિસર્ફેસિંગ કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે, ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે, આ ઐતિહાસિક બ્રિજ છે, જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે, સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે। જે તે સમય પર ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા, આ રૂટ પરથી પસાર થવાના હતા, ત્યારે મેકઅપ પાવડર, લાલી લિપસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો, પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે। એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે, પોપડા ખરી રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે, આ જારી પણ લગાવવામાં આવે, જેથી કરીને નગરજનોની સેફટીને, સલામતીને, સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે, કારણ કે અવારનવાર અનેક લોકો અહીંયા ગાડી આવીને જે પોતે આત્મહત્યા કરતા હોય છે, સાથે સાથે અહીંયા ગાડી મગરોની સંખ્યામાં વધારો હોય, ત્યારે આ નગરજનોની સેફટીને ધ્યાનમાં રાખી અને આ જે બ્રિજ ઉપર જારી લગાવવામાં આવે, સાથે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી।